નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો. આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો. દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપને કે આવનારું અઠવાડિયું આપના માટે શું લાવ્યું છે. તો આજના વિડીયોની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે અઠવાડિયું આમ સારું છે. તમારામાં રહેલી બુદ્ધિ અને આવડતનો ઉપયોગ કરશો તો તમારા અટકેલા કામોને તમે પૂર્ણ કરી શકશો અને એમાંથી સારો લાભ પ્રાપ્ત કરી શકશો. આ અઠવાડિયામાં વેપારમાં નવા કામ થાય, નવા સોદાઓ કરી શકાય, એનાથી સારો લાભ પ્રાપ્ત થાય. જેમની નોકરી છૂટી ગયેલી છે, જેમની પાસે નોકરી નથી, એ લોકોને નોકરી મળે અને આવકની શરૂઆત થાય. સરકારી નોકરીવાળા માટે બઢતી બદલી બંને શક્ય છે. તો આમ જોવા જઈએ તો મેષ રાશિવાળા માટે અઠવાડિયું ફાયદાકારક સાબિત થાય. જે લોકો ભાગીદારીમાં ધંધો કરે છે એ લોકોએ થોડી સાવધાની રાખવાની છે. ભાગીદારીમાં ગેરસમજ ઊભી ન થાય, કોઈ નાનકડા વાદ વિવાદને લીધે આપણે ભાગીદારી તોડવા સુધી પહોંચી ન જઈએ, એની ખાસ કાળજી રાખજો તો બહુ વાંધો નહીં આવે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું સારું છે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય, કૌટુંબિક કામોમાં તમને સફળતા મળે, સંતાનોના કામો અધૂરા હોય તો તે પૂરા કરી શકો અને વડીલો તરફના આશીર્વાદ તમને ચોક્કસ મળતા દેખાય છે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું આમ સારું છે, પણ જો વ્યવસ્થિત આયોજન કરીને અભ્યાસમાં આગળ વધશો તો ચોક્કસ તમને સારા પરિણામ પ્રાપ્ત થશે. સારો દેખાવ કરી અને અભ્યાસમાં સ્થિર થઈ શકશો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મેષ રાશિ માટે આ વખતે આછો લાલ કલર ફાયદાકારક અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યમાં ખાસ ખાવા પીવામાં ધ્યાન રાખજો. આ અઠવાડિયામાં તમારા શરીરના વજનમાં વધઘટ થવાની શક્યતાઓ છે, તો આ બાબતે ચોકસાઈ રાખજો. ખાવા પીવા પર જેટલું ધ્યાન આપશો એટલું આ બાબતનું પરિણામ સારું મેળવી શકશો. જે લોકો વ્યસન કરે છે એ લોકોને મોઢામાં, પેટમાં, ગળામાં અસર આવતી દેખાય છે. તો વ્યસનીઓએ આ બાબતમાં પૂરતું ધ્યાન આપવાનું ને વ્યસનથી છુટકારો મળે એવા ઉપાયો કરવા પડે. એવી રીત આપણે આપણા જીવનમાં જોડીશું તો ચોક્કસ ફાયદો થશે. આ મહિનામાં કોઈક નાની શસ્ત્રક્રિયા થવાની શક્યતાઓ છે, તો મેષ રાશિવાળાએ પોતાના આરોગ્યમાં જો કંઈક કમી હોય તો એની પર પૂરતું ધ્યાન આપજો ને પહેલેથી એની પર કાળજી લઈને આગળ વધશો તો વાંધો નહીં આવે. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ, હનુમાનજીની આરાધના કરવી જોઈએ, હનુમાનજીને ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને ચોલો ચડાવવો જોઈએ. એક નાની તાંબાની લોટીમાં ચોખા ભરી ઉપર લાલ ચંદનનો ચાંદલો કરીને હનુમાન મંદિરે મૂકી આવજો અને આ લોટી મૂકવા જાઓ ને ત્યારે ગાયત્રી મંત્રની માળા કરજો, ચોક્કસ ફાયદો થશે. એક ચાંદીની નક્કર ગોળી પાસે રાખો. ગોળી ન મળે તો ચોરસ ટુકડો અવશ્ય રાખજો. બેન, ફોઈ, માસી, સાડી આવા પાત્રને ત્યાં જઈએ તો મીઠાઈ લઈને જવી. મસૂરની દાળ, મધ, સિંદૂર આવા દ્રવ્ય દાન કરવા અથવા પાણીમાં વહાવવા. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે પણ આ અઠવાડિયું સારું છે. જે લોકો યોગ્ય રીતે સમજી વિચારીને શેર બજારમાં ઇન્વેસ્ટ કરે છે ને એ લોકો માટે આ અઠવાડિયું સારું સાબિત થાય. સારી રિકવરી તમે શેર બજારમાં કરી શકશો. આ અઠવાડિયામાં વેપારમાં એક બે નાના ઓર્ડર મળી રહેતા આનંદ રહે અને રાહતની લાગણીનો અનુભવ થાય. નોકરિયાતો માટે આ અઠવાડિયું સારું સાબિત થાય. ઘણા સમયથી તમે જેની રાહ જોઈ રહ્યા હતા એ વાતો તમારા જીવનમાં જોડાય અને સારું પરિણામ આવી જાય. આ અઠવાડિયામાં વૃષભ રાશિવાળાએ થોડા પ્રયત્ન વધારવાની જરૂરિયાત દેખાય છે અને પ્રયત્નો વધારશો તો હું એવું માનું કે ચોક્કસ તમને સારું પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવાની છે, નહીં તો મુશ્કેલી વધે. આ અઠવાડિયામાં ધંધાકીય બાબતોમાં એક વાત ખાસ ધ્યાન રાખજો, લાંબી ઉધારી નહીં આપતા. લાંબી ઉધારી આપશો તો ઉઘરાણી પાછી લાવવામાં મહેનત કરવી પડશે અથવા તો લાંબો સમય રાહ જોવી પડે. તો આ અઠવાડિયામાં આ બાબતો પર ચોકસાઈ જરૂર રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં પારિવારિક કામમાં વધારો થતો દેખાય છે.
નોકરી ધંધાના કામમાં મોટી રાહત મળતી દેખાય છે. જે બહેનો નોકરી કરે છે, નાનકડો વેપાર કરે છે, એ લોકો માટે અઠવાડિયું સારું સાબિત થાય. બહેનો માટે પુત્ર અને પૌત્ર આ બંનેના કામોમાં બહુ સારી સફળતા મળે, પ્રગતિ કરતા દેખાય. પુત્ર અને તેના પુત્ર આ લોકો જો ભણતા હોય, કોઈ કામ કરતા હોય તો એમાં સારી એવી પ્રગતિ આવશે ને એ બહેનો માટે એક ગર્વની વાત અનુભવાય. બહેનોએ ખર્ચામાં ધ્યાન રાખવાનું છે. કોઈ આકસ્મિક ખર્ચો તમારી આર્થિક મુશ્કેલી વધારી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું સારું છે. તમારું આત્મબળ આ વખતે મજબૂત રહેતું દેખાય છે ને એના કારણે તમે અભ્યાસમાં સારો દેખાવ કરીને આગળ વધી શકશો. આ અઠવાડિયામાં અભ્યાસની સાથે સાથે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ તમે ભાગ લેશો અને સારું પરિણામ મેળવી લેશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. વૃષભ રાશિવાળા માટે આ વખતે આછો પીળો કલર ફાયદાકારક છે ને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં વૃષભ રાશિવાળાએ પૂરતું ધ્યાન આપવાનું છે. નહીં તો લોહીના વિકારથી તમે પીડાતા હોવ તો એ રોગ તમારો વધે અથવા તો સારું સ્વાસ્થ્ય હોવા છતાં લોહીને લગતી ફરિયાદો આપણે ભોગવવી પડે. તે સિવાય છાતીનો દર્દ, કફ હોય તો કફથી મોટી પરેશાની વધતી દેખાય છે. શ્વાસ લેવામાં તકલીફ આવે અને જે લોકો પહેલાં કોઈ શસ્ત્રક્રિયા કરાવી ચૂક્યા છે એ લોકોને એ શસ્ત્રક્રિયામાં કંઈક નાની મોટી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. તો ચોકસાઈ રાખીને ચાલશો તો વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ. કોઈ ઉંમરલાયક વિધવા સ્ત્રીની સેવા કરવી જોઈએ. દહીં, ઘી, રૂં, કપૂર આવી વસ્તુઓ દાન કરી શકાય. વહેતા જલમાં થોડુંક સરસવનું તેલ માથા પરથી ઓવારીને જલમાં પધરાવશો તો ચોક્કસ સારો ફાયદો મળશે. આ અઠવાડિયામાં કોઈ સ્કિન પ્રોબ્લેમ સતાવે તો કોડલીવર ઓઇલ માછલીનું તેલ માલિશ કરશો તો ફાયદો ચોક્કસ થશે. મિત્રો આ અઠવાડિયામાં ઘરે આવેલા મહેમાનોને મિષ્ટાન સાથેનું ભોજન કરાવજો, ચોક્કસ સારા પરિણામ પ્રાપ્ત થાય. અને શુક્રની રાશિવાળા છો તો પહેરવેશ હંમેશા સારો રાખો, ચોક્કસ તમને સારા પરિણામો પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે અઠવાડિયું સારું સાબિત થાય. આવકની બાબતમાં જોઈએ તો ધીમી ગતિએ પણ આવક વધતી દેખાય છે અને સ્થિર આવક તમને મળી શકે, ચોક્કસપણે આવા સંજોગો બને છે. આ અઠવાડિયામાં સારી આવક આપણી થાય તો આપણે બચત વધારી શકીશું. ધંધામાં આકસ્મિક ગ્રાહકી આવે અને આ આકસ્મિક ગ્રાહકી વધુ નફો આપી જાય. જે લોકો સિઝનલ ધંધો કરે છે એ લોકો માટે પણ આ અઠવાડિયું સારું સાબિત થાય અને સારી આવક તમે ઊભી કરી શકો. જે લોકો સંયુક્ત ધંધો કરે છે, પરિવાર ભેગો છે, એ લોકોએ નાના મોટા મન દુઃખના પ્રસંગોથી દૂર રહેવું જરૂરી છે. હા, આ અઠવાડિયામાં બીજી એક વાત ખાસ ધ્યાન રાખજો. જો તમારું ધ્યાન હટે, તમારું ધ્યાન એમાં નથી ધંધામાં, તો તમે નફામાં નુકસાન કરશો. તો આ બાબતે ચોકસાઈ રાખીને ચાલશો તો ચોક્કસ ફાયદો થશે. આ સમયમાં છે ને મારી એક યોગ્ય સલાહ બરાબર સાંભળી લો. તમારા જે કામ અટવાઈને પડેલા એની પર થોડુંક ધ્યાન આપો, થોડી વધુ મહેનત કરજો. ધીમે ધીમે એ કામો શરૂ થશે અને સારું પરિણામ તમને આપી જશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયાની શરૂઆત થોડી અસ્વસ્થતાથી થતી દેખાય છે, પણ જેમ જેમ અઠવાડિયાના દિવસો પસાર થતા જશે તેમ તેમ જીવનમાં સ્થિરતા આવતી જશે. કામ એક પછી એક પૂર્ણ થતા જશે અને એનાથી સારા પરિણામો આપણે જોઈ શકશું. આ અઠવાડિયામાં બહેનોએ પરિવારની જવાબદારી સંભાળવા માટે થોડી વધુ દોડધામ કરવી પડે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં ધ્યાન રાખવાનું છે. મિત્ર વર્ગ સાથે હરવા ફરવામાં તમારો સમય વેડફાઈ ન જાય એની કાળજી ખાસ રાખજો. મોજ મજામાં કે આળસમાં અભ્યાસ બગડે નહીં એની કાળજી, એની સાવધાની રાખીને ચાલશો તો વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે.
મિથુન રાશિ માટે આ વખતે સફેદ કલર ફાયદાકારક છે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં ખાસ ધ્યાન રાખજો, ખાસ ખાવા પીવામાં અને ખાસ કરીને રાતના ખાવાનામાં. મોડી રાત્રે ખાવું કે રાત્રે ભારે ખોરાક ખાવાથી આ અઠવાડિયામાં તમને તકલીફ પડી શકે છે. પેટમાં, પેડામાં, ગળામાં આ બધી તકલીફો આ અઠવાડિયામાં તમને સતાવી શકે છે. જે લોકોને કિડનીને લગતો રોગ છે, ડાયાબિટીસ છે, પ્રેશર છે, એવા લોકોએ આ અઠવાડિયામાં ખાવાનામાં ખૂબ સાવધાની રાખવાની છે અને પોતાના આરોગ્યની સાર સંભાળ રાખવી. તમને એમ લાગે કે ભાઈ મારી તબિયત વધારે બગડી તો ડાક્ટરી સલાહ અવશ્ય લઈ લેજો. ઘરગથ્થુ ઉપચાર પર ભરોસો રાખતા નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ માં દુર્ગાની આરાધના કરવી જોઈએ, પોતાના કુળદેવીની આરાધના કરવી જોઈએ. કોઈ પણ કામ માટે જાઓ ને તો પોતાની પાસે એક ફૂલ જરૂરથી રાખજો. સાથે સારું ફૂલ રાખીને કામ કરવા જશો તો ચોક્કસ તમને કામમાં સફળતા મળશે ને સારું પરિણામ પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં ભત્રીજા, ભાણેજોની, બહેનોની સેવા અવશ્ય કરજો. ઘરમાં જે ઇલેક્ટ્રોનિક સામાન બગડેલો પડેલો હોય ને એને દૂર કરી દેજો, એને હટાવજો. કમરમાં બેલ્ટ પહેરજો. જેનો બુધ ખરાબ હોય એવા લોકોએ માટીના કુલ્હડમાં થોડું દૂધ ભરી ઉપર કોડિયું ઢાંકીને વિરાન જગ્યામાં ખાડો ખોદીને દાટી દેવું. આનાથી ચોક્કસ ફાયદો થાય. અને મા દુર્ગાની આરાધના ભૂલતા નહીં. ચંડીપાઠનું વાંચન અવશ્ય કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિવાળા માટે આ અઠવાડિયામાં વેપારમાં સારો એવો ફાયદો મળતો દેખાય છે. વ્યવસાયિક કામો સરળતાથી પૂરા થાય અને સમયસર કામ પૂરા થવાથી તમને સારો આર્થિક લાભ મળે. આ અઠવાડિયામાં છે ને જે લોકો કામ કરી રહ્યા છે એ લોકો કંઈક નવું સ્વતંત્ર કામ કરવાનું વિચારશે અને એમાં સારી સગવડ પણ મળી જશે. આ અઠવાડિયામાં જે લોકોના લગ્ન નથી થયા, વિવાહ નથી થયા, એ લોકો માટે આ અઠવાડિયું સારું સાબિત થાય અને સારો જીવનસાથી અવશ્ય મળે. આ અઠવાડિયામાં એજન્સીને લગતા કામો, દલાલીને લગતા કામો અને જે લોકો સિઝનલ ધંધો કરે છે એ લોકોને આ અઠવાડિયામાં સારો એવો ફાયદો મળવાનો છે. તો આ સમયનો સદુપયોગ કરજો. આ અઠવાડિયામાં સમય બગાડતા નહીં. કામકાજ પર ધ્યાન આપશો તો સારો નફો તમે રળી લેશો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આમ સારું. જીવનસાથીનો, સંતાનોનો સાથ મળી રહી છે. જે બહેનો નોકરી કરે છે, કોઈ નાનકડો વેપાર કરે છે, એ લોકોને અનુકૂળ વાતાવરણ મળતા સારું કામ કરી શકાય ને જીવનમાં આગળ વધી શકાય. બહેનોએ આ અઠવાડિયામાં પોતાના ગાયનેક પ્રોબ્લેમ પર ધ્યાન આપવાની જરૂરિયાત ચોક્કસ દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ પોતાના મનની એકાગ્રતા જાળવવાની છે. પોતાનું શારીરિક જે બળ છે એને જાળવી રાખવાનું છે. આ અઠવાડિયામાં નાની મોટી તકલીફો પડે. અત્યારે જે ઠંડુ વાતાવરણ થઈ રહ્યું છે એની અસરથી તમને થોડી ઘણી તકલીફ અનુભવવી પડે, પણ જો થોડીક કાળજી રાખશો ને યોગ્ય વાતાવરણમાં યોગ્ય રીતે રહેવાની કોશિશ કરશો તો બહુ વાંધો નહીં આવે. વાહન ચલાવવામાં સંભાળજો. રાતની મુસાફરી બને ત્યાં સુધી તમારે ટાળવી જરૂરી. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. તો આ વખતે કર્ક રાશિવાળા માટે આસમાની કલર ફાયદાકારક છે અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં ખાસ આ અઠવાડિયામાં શરીરના સ્નાયુઓ તમને સતાવી શકે છે. શ્વાસને લગતા રોગ જે લોકો પહેલેથી લઈને બેઠા જે લોકોની પીડા વધી શકે છે. પેટના રોગ આપણને સતાવી શકે છે. ખાવાનાની અનિયમિતતા આપણને મુશ્કેલીમાં મૂકી શકે છે. આંખ ખાસ સાચવજો. આંખમાં દર્દ પીડા થાય, આંખને લગતી તકલીફો આ અઠવાડિયામાં વધવાની શક્યતા છે. જે લોકોને કિડનીને લગતા રોગ છે એ લોકોએ આ અઠવાડિયામાં સાવધાની રાખીને ચાલવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ માતાની સેવા કરવી જોઈએ. મા દુર્ગાની આરાધના, ભગવાન શિવની આરાધના, શિવ સાથે મા પાર્વતીની આરાધના અવશ્ય કરજો. દૂધનું દાન કરાય, ભગવાન શિવનો દૂધ પાણીથી અભિષેક કરાય. નાની દીકરીઓને, દીકરાઓને દૂધ આપી શકાય દાનમાં. આ અઠવાડિયામાં એક લાલ રૂમાલ પાસે રાખીને દિવસ પસાર કરજો. ચોક્કસ સારું પરિણામ પ્રાપ્ત થશે.
જે લોકો પી શકે છે એ લોકોએ આ અઠવાડિયામાં દૂધ પાણી ચાંદીના વાસણમાં પીવું જોઈએ, અને જે લોકો ચાંદીનું વાસણ નથી વાપરી શકતા એ લોકોએ તાંબા પિત્તળનો ઉપયોગ કરવો જોઈએ. આ અઠવાડિયામાં કાચના વાસણોનો ત્યાગ કરશો તો ચોક્કસ સારા પરિણામો પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે અત્યાર સુધીનો જે સમય છે ને થોડો આરો અવરોવાળો ચાલ્યો, પણ આ અઠવાડિયામાં થોડીક સ્થિરતા આવતી દેખાય છે. નવું કામ મળી રહે, કામમાં સારું પરિણામ આપણે લઈ શકીએ. જેની પાસે નોકરી નથી તેને નોકરી મળી જાય. તો આ અઠવાડિયામાં બેસી નહીં રહેતા. નોકરી નથી તો નોકરીની શોધ કરજો. આ અઠવાડિયામાં ચોક્કસ તમને સારી નોકરી મળવાની છે. ધંધામાં જે લોકો પાછા પડતા હોય એવો અનુભવ થતો હોય તો જૂના સંબંધોને યાદ કરજો. એમાંથી તમને કોઈક એવો વ્યક્તિ મળી જશે જે તમારા ધંધામાં તમને સાથ આપે અને તમારો ધંધો ફરી પાછો તમે આગળ સરસ રીતે વધારી શકો. આ અઠવાડિયામાં શનિની અસર કદાચ થોડી ઘણી તમને ટેન્શનવાળી લાગે, પણ આપણે થોડુંક સંભાળીને ચાલશું તો ચોક્કસ ફાયદો થશે. અત્યારે શનિ 8મે ગોચર કરી રહ્યા છે, તો એનાથી થોડી ઘણી તકલીફ પડે. થોડીક શારીરિક, માનસિક અને આર્થિક આ બાબતોમાં થોડી ઘણી અસર આવે, પણ સમય સારો છે. એનાથી આપણા જે ગ્રહમાન છે એ આપણે સપોર્ટ કરી રહ્યા છે, તો એનો લાભ લઈને આગળ વધશું તો વાંધો નહીં આવે. આ અઠવાડિયામાં બેદરકારી, આળસ બિલકુલ નહીં. પોતાના કામમાં મજબૂતાઈથી ઊભા રહી જાઓ, ધ્યાન આપીને આગળ વધો. ચોક્કસ આ જ શનિની કૃપાથી તમે ઘણો મોટો લાભ મેળવી શકો. આરોગ્યનું ધ્યાન રાખજો, નહીં તો આરોગ્યની અસ્વસ્થતા તમને ધંધામાંથી દૂર કરી શકે છે. તો સાવધાની રાખીને ચાલવું જરૂરી છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોને આ અઠવાડિયામાં પરિવારના, કુટુંબના કામો કરવામાં થોડી ઘણી મુશ્કેલીઓ પડે, પણ થોડીક વધુ મહેનત અને થોડીક પોતાની બુદ્ધિનો ઉપયોગ, ચોક્કસ કોઈનો સાથ સહકાર મેળવીને આગળ ચાલશો તો તમને કામમાં સરળતા મળશે. સરળતાથી કામ પૂરું કરી શકશો અને શાબાશીને પાત્ર બની શકો છો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં ખાસ સંભાળવાનું છે. કોઈ નબળા મિત્રની સાથે તમે સમય વિતાવતા હોય તો એની લાગણીના પ્રવાહમાં વહી નહીં જતા. થોડુંક પોતાનું ધ્યાન રાખજો, અભ્યાસમાં ધ્યાન રાખજો, અને સમય પડે તમારા નબળા મિત્રને તમે મદદ કરી શકો એવી પરિસ્થિતિમાં ઊભા રહેજો. પણ અભ્યાસથી દૂર નથી થવાનું એ વાત ચોક્કસ પહેલાં ધ્યાનમાં રાખીને અભ્યાસમાં આગળ વધજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. સિંહ રાશિ માટે આ વખતે ક્રીમ કલર ફાયદાકારક છે ને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું ને તો સિંહ રાશિવાળાએ આ અઠવાડિયામાં સૌથી પહેલાં પોતાની દિનચર્યા સેટ કરવાની જરૂરિયાત છે. સવારના નાસ્તાનો સમય, બપોરના જમવાનો સમય, સાંજે કંઈક તમે લેતા હોય તો તેનો સમય નક્કી કરજો, અને એ સમય પર ધ્યાન આપીને ખોરાકનું સેવન, આરામ, આ એક દિનચર્યા ગોઠવજો. રાત્રે પણ વહેલું ખાઈ લેજો જેથી કરીને તકલીફ ના પડે. જે લોકોને ડાયાબિટીસ છે, પેશાબને લગતા રોગો છે, એ લોકોએ ખાસ સાવધાની રાખવાની છે, નહીં તો આ અઠવાડિયામાં તમારી બીમારીમાં વધારો થતો દેખાશે. અઠવાડિયાના છેલ્લા 2 દિવસ વાહન ચલાવવામાં ખૂબ સાવધાની રાખજો. તો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ આ વખતે દૂધ, ચોખા, ચાંદી, ઘઉં, ગોળ, તાંબુ, લાલ વસ્ત્ર આ વસ્તુઓ દાન કરવી જોઈએ. સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, સૂર્યને જલ ચડાવવું જોઈએ. સૂર્યના જાનવર વાંદરો, કાળી કીડી અને આપણે ખાવાનું ખવડાવી શકીએ છીએ. કોઈ અંધ વ્યક્તિને જમાડી શકીએ છીએ. આ અઠવાડિયામાં વધારે ગુસ્સો, વધારે પડતી નમ્રતા આપણા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. પિત્તળના વાસણનો ઉપયોગ ખાવા પીવા માટે કરશો તો વધુ લાભ મળશે. તાંબુ પહેરજો અથવા માણેક પહેરજો, ચોક્કસ ફાયદો થશે. સૂર્યને જલ ચડાવજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળા માટે અઠવાડિયું સારું. ધંધામાં સારો એવો ફાયદો મળતો દેખાય છે. કંઈક નવું કામ કરવાની પ્રેરણા મળે એના માટેનું આયોજન તમે આ અઠવાડિયામાં ચોક્કસ રીતે કરી શકશો. આ અઠવાડિયામાં આર્થિક બાબતો પણ તમારી હળવી થતી દેખાય છે.
ઘણા સમયથી આર્થિક બાબતોની ચિંતા તમને સતાવતી હતી, એમાંથી તમે બહાર નીકળશો અને સારો લાભ મેળવી શકશો. આ અઠવાડિયામાં છે ને જે લોકો બુદ્ધિપૂર્વક કામ કરે છે એ લોકોને બહુ મોટી સફળતા મળે. જે લોકો એડવાઇસ આપે છે, સલાહ આપવાનું કામ કરે છે, એ લોકો માટે આ અઠવાડિયું સારું સાબિત થાય. આ અઠવાડિયામાં છે ને કન્યા રાશિવાળાની બુદ્ધિની ધાર તેજ થતી દેખાય છે. પોતાનું વાકચાતુર્ય વાપરીને એ લોકો પોતાના કામોને સરળ બનાવી શકશે. આ અઠવાડિયામાં જો તમે કોઈ કંપની સાથે, કોઈ વ્યક્તિ સાથે કોઈ કોન્ટ્રાક્ટ કર્યો હોય, કરાર કર્યો હોય, તો એ મુજબનું કામ મળે, તેનાથી સારો આર્થિક લાભ પણ મળે. આ અઠવાડિયામાં છે ને જે ધંધો છે એને સંભાળવાની કોશિશ કરજો, એને વધારવાની કોશિશ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આ અઠવાડિયામાં ધંધાકીય બાબતોમાં ખાસ ધ્યાન રાખજો. લાંબી ઉધારી આપતા નહીં તો તમારા માટે મુશ્કેલી સર્જાય. લાંબી ઉધારી તમારી આર્થિક પરિસ્થિતિ બગાડી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડુંક આરોગ્યની બાબતમાં નબળું પડે છે ને આરોગ્યને કારણે તમારા જે કામો છે એ વિલંબથી થાય એવા સંજોગો આ અઠવાડિયામાં બને. અને આરોગ્યની પ્રતિકૂળતાને કારણે પતિ, સંતાન, વડીલોના કામોમાં રૂકાવટ આવે ને એમાં થોડો વિલંબ થાય. ડરતા નહીં, બધાનો સાથ મળવાનો છે અને કામ સમયસર તમે પૂરા કરી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં ધ્યાન આપવાનું છે. મન એકાગ્ર રાખીને એમાં ધ્યાન આપવાનું છે. આ અઠવાડિયામાં જો ધ્યાન ભટકું તો અભ્યાસમાં પાછા પડવાનો સમય આવે. આ અઠવાડિયામાં થોડું ધ્યાન આપજો, નહીં તો મહેનતના પ્રમાણમાં પરિણામ નહીં મળે. આ બધી બાબતોને ધ્યાનમાં લઈને ચાલશો તો ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કન્યા રાશિવાળા માટે ગુલાબી કલર ફાયદાકારક છે ને 1 નંબરનો અંક સારો ફાયદો આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું ને તો શરીરમાં નસોને લગતા પ્રોબ્લેમ થઈ શકે છે. પગનો દુખાવો, ઘૂંટણનો, કમરનો દુખાવો તમને પરેશાન કરી શકે છે. ખાવા પીવામાં જો પૂરતું ધ્યાન નહીં આપો તો તમારી તબિયત વધુ બગડી શકે છે. ગેસ, એસિડિટી આ બધી બાબતો ખાવાના સાથે જોડાયેલી છે, તો એની પર પૂરતું ધ્યાન આપજો, જેથી કરીને તમારી તકલીફો વધે નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ માં દુર્ગાની આરાધના કરવી જોઈએ. પોતાના કુળદેવીના આશીર્વાદ લેવા જોઈએ. કોઈ ગરીબ વિધવા સ્ત્રીને મદદ કરવી જોઈએ. લીલા મગનું દાન કરવું જોઈએ. પક્ષીઓની સેવા, બકરીને ખાવાનું આપી શકાય. હિજડાના આશીર્વાદ લેવાય. હિજડાને લીલી સાડી, લીલી બંગડી આપીને એમના આશીર્વાદ લેવાય. ચંડી પાઠનું વાંચન તમે કરી શકો છો. દુર્ગા સપ્તશતીનો પાઠ તમે કરી શકો છો. બહેન બેટીઓની સેવા કરી શકાય. નાની નાની દીકરીઓને મિષ્ટાન સાથેનું ભોજન આપી શકાય. આ અઠવાડિયામાં ખોટી આશાઓ કોઈની પણ પાસે નહીં રાખતા, નહીં તો પાછા પડશો. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ.
તુલા રાશિવાળા માટે અઠવાડિયું સારું છે. જીવનના સુખમાં વધારો થતો દેખાય છે. ભૌતિક સાધનો વસાવી શકાય, આપણા જીવનનો આરામ આપણે વધારી શકીએ. જે લોકોને ઘણા લાંબા સમયથી કૌટુંબિક પ્રશ્નો સતાવી રહ્યા હતા તેમાં સુખદ સમાધાન આવે અને સારું પરિણામ મેળવી શકાય. આ અઠવાડિયામાં વેપારમાં થોડીક બુદ્ધિનો ઉપયોગ કરશો તો તમારા આર્થિક ફાયદાઓ મોટા બની શકશે. ધંધામાં થોડો ચઢાવ ઉતાર જોવા મળે પણ આપણી આવક જળવાઈ રહેતા આપણને ચોક્કસ રીતે ફાયદો મળે. આ અઠવાડિયામાં છે ને તમારે થોડાક સાવધાન રહેવાનું છે. તમારી ઈર્ષ્યા કરનાર લોકો તમને પાછા પાડવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે, એ લોકો એમાં સફળ ન થાય એનું ધ્યાન રાખજો. બની શકે છે કે આ સમયમાં તમારા વિરોધી કોઈ રાજકીય દબાણ લાવીને તમને પરેશાન કરી શકે, પણ આપણે સચ્ચાઈ સાથે ઊભા રહીને આગળ વધવાનું છે, તો આપણે દુનિયાના કોઈ દબાણથી ડરવાનું નથી. આ અઠવાડિયામાં નાણાકીય લેવડ દેવડ સમજી વિચારીને કરજો જેથી આપની પરિસ્થિતિ બગડે નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ પોતાના આરોગ્યની કાળજી રાખવાની છે, ઘરના વડીલોના આરોગ્યની કાળજી રાખવાની છે. આ અઠવાડિયામાં કૌટુંબિક સામાજિક કામો માટે કદાચ થોડોક સમય તમારે ફાળવવો પડશે, તો એની સાથે સાથે તમારે ઘર સંભાળવામાં થોડી ઘણી મુશ્કેલી પડશે, પણ ઘરના વડીલોનો અને જીવનસાથીનો સાથ મળી રહેતા આ બધા કામોને આપણે સરળતાથી ઉકેલી શકશું. આ અઠવાડિયામાં છે ને બહેનોએ વાદ વિવાદ, મનદુખ આવા બધા પ્રશ્નોથી દૂર રહેવાનું છે, અને દૂર રાખશો ને તો જીવનમાં કોઈ તકલીફ આવવાની નથી. જેમના જીવનસાથીની તબિયત પહેલેથી ખરાબ છે એ લોકોને આ અઠવાડિયામાં પતિના આરોગ્યની ચિંતા સતાવી શકે છે, તો અહીંયા સાવધાની રાખજો. ડાક્ટરી સલાહ લઈને ચાલવું જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ મિત્ર વર્ગમાં ખાસ સંભાળવાનું છે. ખોટા વ્યસની મિત્રો તમારી જિંદગીને બગાડી ન જાય એની કાળજી ખાસ રાખજો. વ્યસનના ચક્કરમાં અભ્યાસ બગડે નહીં એનું ધ્યાન રાખજો. આપનું પાયાનું ભણતર છે ને એ આપણા જીવનનું ઘડતર કરી જાય છે, તો એમાં પાછા નથી પડવાનું. આપણે અભ્યાસમાં પૂરી રીતે એમાં સામેલ થઈને આપણા જીવનનું ઘડતર કરવાનું છે. પાયો મજબૂત હશે ને તો ગમે એટલી મોટી ઇમારત તમે ચડી શકશો. આગળ જવું છે, ઉચ્ચ અભ્યાસમાં જવું, તો અત્યારે મહેનત કરવી પડશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તુલા રાશિ માટે સિલ્વર કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં ખાવા પીવામાં ધ્યાન રાખજો. મોસમનો માર ન પડે એનું ધ્યાન રાખજો, અને વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખજો. પડવું, વાગવું, મચકોડ આવી, આપણો અસ્થિભંગ થવો, આ બધી વસ્તુઓ શક્ય છે આ અઠવાડિયામાં. આ અઠવાડિયામાં છે ને અગ્નિથી અને ઇલેક્ટ્રિક કરંટથી તમારે સાચવીને રહેવાનું છે, એ તમને ક્યાંક ને ક્યાંક ઈજા પહોંચાડી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળામાં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ, પોતાના કુળદેવીની આરાધના કરવી જોઈએ, ગાયની સેવા. બટેકાને કાપીને હળદરવાળા પાણીમાં વાપી ઠંડા કરીને ગાયને ખવડાવશો તો મોટી રાહત મળશે. બટાકા, ઘી, દહીં આવી વસ્તુ તમે દાન કરી શકો છો. આ અઠવાડિયામાં છે ને શિંગડા વગરની કાળી ગાયની સેવા કરશો તો વધુ સારા અને સુંદર પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં પોતાના પહેરવેશ પર ધ્યાન આપવું અને પોતાના ચરિત્રને શુદ્ધ રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે અઠવાડિયું આમ સારું છે, પણ મિત્રો આ અઠવાડિયામાં મારી એક પર્સનલ સલાહ છે, તમારે તમારી માનસિકતા જાળવવાની છે. આ અઠવાડિયામાં માનસિક બળ તમારું ઘટતું હોય ને એવો અનુભવ થશે. ડિપ્રેશનનો અનુભવ થાય, નિર્ણય લેવામાં થોડી ઘણી તકલીફ પડે. તો આ બધી બાબતોમાં આપણે સંભાળશું, સાચવીશું. જરૂર પડે વડીલોની સલાહ લઈને ચાલશું તો કોઈ તકલીફ નહીં પડે. જે લોકો નોકરી કરે છે તે લોકો પોતાની બુદ્ધિ, મહેનત અને આવડતને કામે લગાડે તો ચોક્કસ તમને સારા પરિણામો પ્રાપ્ત થાય. વેપારીઓએ પોતાના અંગત જે નિર્ણયો છે તે સમજી વિચારીને લેવાની જરૂરિયાત છે. લાંબી ઉધારીથી બચવું ખૂબ જરૂરી.
આ અઠવાડિયાના પ્રારંભથી અંત સુધીમાં જે લોકો સોના ચાંદીનું કામ કરે છે એ લોકોએ સાવધાની રાખીને ચાલવાની જરૂરિયાત છે. આ અઠવાડિયામાં જે લોકો ભાગીદારીમાં ધંધો કરે છે એમાં કંઈક નાના મોટા ફેરફાર આવવાની શક્યતાઓ ચોક્કસ રીતે દેખાય છે, તો અહીંયા સાવધાની જરૂર રાખજો. જે લોકો પત્ની અને સંતાનના નામે ધંધો કરે છે એ લોકોને આ અઠવાડિયામાં ધંધામાં સારો ફાયદો પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું સારું, કોઈક શુભ કાર્ય થાય, મન પ્રફુલ્લિત રહે, નાનકડી યાત્રા પ્રવાસ શક્ય છે, એનાથી પણ તમને આનંદ મળે. જે લોકોના પતિ, સંતાન અથવા માતા પિતા પરદેશમાં રહે છે એની સાથે મળવાનો પ્રસંગ આ અઠવાડિયામાં બની શકે છે. જે બહેનો નોકરી કરે છે એ લોકોને બઢતીનો લાભ ચોક્કસ મળતો દેખાય. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું સારું, તેમાં પણ ખાસ કરીને જે લોકો પરદેશ જવાની કોશિશ કરે છે એ લોકો માટે અઠવાડિયું સારું સાબિત થાય. નાની મોટી જે તકલીફો છે વિઝાને લગતી કે એડમિશનને લગતી, એમાંથી તમે પાર ઉતરો અને અભ્યાસ માટે તમારા મનગમતા સ્થાન પર તમે જઈ શકો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. વૃશ્ચિક રાશિવાળા માટે લાલ કલર ફાયદાકારક છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો અઠવાડિયું આમ થોડી સુખાકારી વધારનારું સાબિત થાય, પણ જે લોકોનું વજન વધારે છે એ લોકોએ આ અઠવાડિયામાં સાવધાની રાખવાની જરૂરિયાત છે. પોતાનું વજન વધે નહીં એની પર ખાસ ધ્યાન આપજો, એટલે ખાવા પીવામાં ધ્યાન આપજો. વાહન ચલાવતી વખતે સાવધાની, રાતની મુસાફરી બને ત્યાં સુધી ટાળશો તો ફાયદો રહેશે. કમરની, પગની, આંખની આ બધી તકલીફો કદાચ આ અઠવાડિયામાં નાની મોટી પરેશાની તમને આપી શકે છે. જે લોકોના ધંધામાં કરંટનો ઉપયોગ થાય છે, અગ્નિનો ઉપયોગ થાય છે, એ લોકોએ થોડુંક સંભાળીને રહેવું જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ, હનુમાનજીને સિંદૂરનો ચોલો ચડાવવો જોઈએ, ભાઈની સેવા, નાનો ભાઈ છે તો ભાઈને મદદ કરજો, એનું ધ્યાન રાખજો. સોનું, ચાંદી, તાંબુ ભેગા કરીને કોઈ વીંટી કે એવી વસ્તુ પહેરી શકાય અથવા ચાંદીની ચેન પહેરી શકાય. એક નાનકડી માટીની કુલ્લર લેજો, એમાં થોડું મધ ભરજો, ઉપર એક કોડિયું ઢાંકી માથા પરથી 7 વાર ઓવાળીને કોઈ વિરાન જગ્યામાં દાટી દેજો. આનાથી તમને મંગળનું નુકસાન અટકશે અને સારો ફાયદો મળશે. કોઈક વિધવા સ્ત્રીની સેવા આ અઠવાડિયામાં રસોડામાં બેસીને જમશો તો વધુ સુંદર પરિણામ. બહેનોએ રોટલી બનાવતી વખતે તવા પર પાણી છાંટવું જોઈએ અને ગાયત્રી પાઠ અવશ્ય કરવો જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત સારી છે, પણ 1-2 દિવસ પછી થોડોક નબળા સમયનો સામનો કરવો પડે, પણ આપણે હિંમત હારવાની નથી, કારણ કે 1-2 દિવસનો સમય આપણને ક્યારે પણ બહુ મોટું નુકસાન નહીં પહોંચાડે. થોડુંક ધ્યાન, જે ધંધાનો વ્યાપ આપણો વધી રહ્યો છે એને વધુ વધારવા કરતાં જે વૈધો છે એને સાચવવામાં ધ્યાન આપશો તો સફળતા જરૂરથી મળશે. આ અઠવાડિયામાં છે ને તમારા શરીરમાં એક અલગ પ્રકારની ઉર્જા સમાતી દેખાશે, એનો લાભ લેજો અને મહેનત કરીને કામને આગળ વધારી દેજો. આ અઠવાડિયામાં પૂરતું ધ્યાન આપજો, નહીં તો તમારો ગ્રાહક વર્ગ બીજી બાજુ વળતો હોય ને એવો તમને અનુભવ થશે. તો આપણી પોતાની કાળજી આપણે જાળવી રાખીશું, ધંધા પર ધ્યાન આપીશું અને કંઈક ધંધામાં આગળ પાછળ થયું તો એ કેમ થયું, કયા કારણોથી થયું એનું ધ્યાન રાખી એનું નિવારણ લાવજો, તો ધંધો બી જળવાઈ રહેશે અને મુશ્કેલીઓ નહીં આવે. આ અઠવાડિયામાં થોડુંક ધ્યાન આપશો તો આવક જાવકના પલ્લાને સંતુલિત રાખી શકશો, નહીં તો જ આવકનું પલ્લું મોટું થતું દેખાય. આ બધી બાબતોમાં સાવધાની રાખીને ચાલવાની જરૂરિયાત છે. અને મિત્રો એક ખાસ અંગત વાત કહું, લાગણીઓ પર પૂરો કંટ્રોલ રાખજો, નહીં તો દુઃખ થશે. તો જ્યાં જેટલી જરૂરિયાત છે એટલી લાગણીનો ઉપયોગ કરજો, વધુ પડતી લાગણી તમને આ અઠવાડિયામાં નુકસાન કરતા સાબિત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડુંક ચિંતાજનક. સંતાનોની તબિયત તમને પરેશાન કરી શકે, તમારી પોતાની તબિયત પર જો તમે ધ્યાન નહીં આપો તો એ પણ તમને પરેશાન કરી શકે છે. આ અઠવાડિયામાં છે ને તમારી પોતાની બેદરકારી તમને
પરેશાની આપી જાય. તો આ બધી બાબતો પર પૂરતી સાવધાની રાખીને ચાલશો તો વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ વ્યસની અને જે અભ્યાસમાં પાછો પડતો વિદ્યાર્થી છે એ તમને મુશ્કેલીમાં ના મૂકે. આ અઠવાડિયાનું ગ્રહોનું ગોચર ક્યાંક ને ક્યાંક તમને થોડી મુશ્કેલીમાં મૂકતું દેખાય છે, તો સાવધાની રાખીને ચાલજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. ધનરાશિ માટે આ વખતે આછો પીળો કલર ફાયદાકારક છે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય. ધનરાશિવાળા માટે આરોગ્યની બાબતમાં જોઈએ તો આ અઠવાડિયામાં પોતાના શરીરની કાળજી રાખવાની જરૂરિયાત છે. મસલ્સનું ધ્યાન રાખજો, નહીં તો પીડા વધતી દેખાય. આ અઠવાડિયામાં અશક્તિનો અનુભવ થાય, આંખે અંધારા આવી શકે છે. વાંચવા લખવામાં થોડી ઘણી તકલીફ પડે તો ચોકસાઈ રાખજો, અને કોઈ પણ નાની મોટી તકલીફ હોય તો એને નજરઅંદાજ નહીં કરતા યોગ્ય સમયે યોગ્ય ડાક્ટરની સલાહ અવશ્ય લેજો. ટૂંકમાં કહું ને તો આ અઠવાડિયામાં સ્વાસ્થ્યને લગતી તકલીફોને નજરઅંદાજ નહીં કરતા, નહીં તો મુશ્કેલીઓ પ્લસ થશે. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના, વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ, કફનનું દાન કરવું જોઈએ. તાંબાનું કડું પહેરાય, ગળામાં સોનું પહેરાય, સોનું નહીં પહેરે તો પીળો દોરો અવશ્ય પહેરજો. પીપળાને પાણી, પીપળા નીચે દીવો, એક પીળો રૂમાલ સાથે રાખી શકાય. ઘરના વડીલોની સેવા, આપણા દાદા પિતા જેવા કોઈ વૃદ્ધ બ્રાહ્મણો હોય તેની સેવા ખાસ કરો. કેસર હળદરનો ચાલો, ચણાની દાળ, પીળું વસ્ત્ર દાન કરી શકાય. અને તમારા જ્યાં જો કોઈ બ્રાહ્મણ આવતા હોય તો એના આશીર્વાદ અવશ્ય લેજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે અઠવાડિયું સારું છે. વેપારમાં પ્રગતિ કરી શકાય, સારી આવક ઊભી કરી શકશો. જો રાજકારણમાં છો તો તમારી વગ વધતી દેખાય. આ અઠવાડિયામાં ટૂંકમાં કહીએ ને તો આપણું પોતાનું જે વ્યક્તિત્વ છે ને એનો પ્રભાવ આપણે વધારી શકશું ને એનાથી સારા કામો આપણે જલ્દીથી પૂરા કરી શકશું. આ અઠવાડિયામાં માનસિકતા મજબૂત બનતી દેખાય છે ને એને કારણે એક સારી ઉર્જાથી આપણે આપણા બધા કામો ઝડપથી પતાવી શકશું. પરદેશના કામમાં, એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધામાં સારી અનુકૂળતા મળે. આ અઠવાડિયામાં ધંધા માટે કોઈ નવી વાતચીત આવે ને એને આપણે આપણા જીવનમાં જોડીને આગળ વધારી શકીએ. જે લોકો સંયુક્ત ધંધો કરે છે એમાં ભાઈબંધુઓનો સારો સાથ મળે અને કામ આગળ વધારી શકાય. મિત્રો આ અઠવાડિયાના છેલ્લા 2 દિવસ આવેશ, ઉશ્કેરાટ આ બધી બાબતોથી દૂર રહેજો, નહીં તો બનેલું કામ બગડી જાય. સાવધાની રાખીને ચાલશો તો વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે ખાસ જેના લગ્ન નથી ત્યાં એના લગ્નની વાત ચાલે, જેને ત્યાં સંતાન નથી એને સંતાન મળવાની શક્યતા છે. આ અઠવાડિયામાં બહેનો પોતાના સંતાનોને સારા સંસ્કાર આપી શકશે. આ અઠવાડિયામાં થોડી ઘણી તકલીફ તમારા વડીલોને મળતી દેખાશે તો અહીંયા સાવધાની રાખજો અને સમય સાચવી લેજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું થોડું મધ્યમ રહેશે. બહુ લાભકીય પણ નથી અને બહુ નુકસાન કરતા પણ નથી, પણ તમારે તમારું ધ્યાન એકાગ્ર કરીને અભ્યાસમાં જોડાઈ રહેવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મકર રાશિ માટે આ વખતે પીળો કલર ફાયદાકારક છે અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું ને તો મકર રાશિવાળાએ આ અઠવાડિયામાં આરોગ્ય સંબંધી બેદરકારી નથી રાખવાની. મોટું નુકસાન નથી પણ તમારી બેદરકારી તમને મોટું નુકસાન આપી જાય. તો આ બાબતમાં સાવધાની રાખીને ચાલશો તો ફાયદો જરૂર થશે. આ અઠવાડિયામાં જે લોકોને હાર્ટને લગતી તકલીફ છે, ડાયાબિટીસ છે, પ્રેશર છે, એવા લોકોએ પહેલેથી સાવધાની રાખીને આગળ ચાલવું જરૂરી દેખાય છે. કોઈ પણ તકલીફને નજરઅંદાજ નહીં કરતા, એની પર પૂરતું ધ્યાન આપીને આગળ ચાલશો તો ફાયદો જરૂર થશે. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ. ભગવાન શનિનું પીળા ફૂલથી પૂજન કરવું જોઈએ. કોઈ અંધ વ્યક્તિને જમાડવો જોઈએ. શનિ મંદિરમાં મરી, બદામ
આવી વસ્તુ દાન કરવી જોઈએ. ભગવાનને ખીરનો પૂરીનો ભોગ ધરાવી ખાવો, ખવડાવવો. આ અઠવાડિયામાં શરીર પર પહેરવા માટે લોખંડનો કે ચામડાનો સામાન ખરીદતા નહીં અને તમારા બૂટ ચંપલ ચોરાઈને એનું ધ્યાન રાખજો. અને ચોક્કસપણે કહું તો ઘરના વડીલોની સેવા ચોક્કસ રીતે કરજો. એમના આશીર્વાદથી તમને આ અઠવાડિયામાં મોટો લાભ મળે. કાગડો, કૂતરો, ભેંસ, માછલી આ જાનવરોને ખાવાનું અવશ્ય ખવડાવવું જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે આ અઠવાડિયું એટલું સારું નથી. ઘણી બધી જવાબદારીઓ એક સાથે નિભાવવી પડશે ને એના માટે તમારે પૂરતી તૈયારી કરવી પડશે. નાની મોટી બેદરકારી તમને આ અઠવાડિયામાં મોટા નુકસાન કરાવી શકે જ. આ અઠવાડિયામાં છે ને કામની પણ ભરમાર છે. એક કામ પૂરું કરશો ત્યાં બીજું આવશે ને બીજું પૂરું કરશો ત્યાં ત્રીજું તૈયાર જ હશે. તો આ બધી બાબતોમાં ધ્યાન રાખજો. આ અઠવાડિયામાં વ્યસ્તતાને કારણે તમારા સ્વભાવમાં બદલાવ આવી શકે છે, થોડીક ઉગ્રતા આવી શકે છે, પણ આ બધાને કંટ્રોલ કરીને ચાલવાનું છે. કેમ કે આવી નાની નાની બાબતો જો તમને જીવનમાં પરેશાન કરવાનું શરૂ કરે તો તમે પાછા પડતા હો ને એનો અનુભવ ચોક્કસ રીતે થાય. આ અઠવાડિયામાં ઘરના બાળકો અને વડીલો પ્રત્યે ધ્યાન આપજો. ધંધાકીય બાબતોમાં સાવધાની રાખીને ચાલવું. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવા અથવા કોઈના દોરવાવું નહીં. અને ઇન્વેસ્ટમેન્ટની બાબતમાં પણ આ અઠવાડિયામાં પૂરતું ધ્યાન રાખીને ચાલશો તો વાંધો નહીં આવે. જે લોકો સંયુક્ત પરિવારમાં રહીને સંયુક્ત ધંધો કરે છે એ લોકો માટે આ અઠવાડિયું સારું સાબિત થાય. નાની મોટી સમસ્યામાં કોઈકને કોઈકનો સાથ મળી જાય ને એ સમસ્યાને આપણે ઉકેલી શકીએ. કાગળ, કાપડ, સ્ટેશનરી આવા ધંધાઓમાં આ અઠવાડિયામાં તમને ફાયદો મળતો દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું સારું. પરિવારનો સાથ સહકાર મળતો દેખાય છે. પરિવારના સમાજના કામોમાં તમે બહુ સફળ રીતે આગળ વધી શકશો, પૂરા કરી શકશો. બાળકોનું ધ્યાન રાખશો, વડીલોનું ધ્યાન રાખી શકશો. અને ચોક્કસપણે જે બહેનો નોકરી વેપાર કરે છે એ લોકો માટે પણ આ અઠવાડિયું સારું સાબિત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાનું છે. જેમ જેમ સમય પસાર થતો જશે તેમ તેમ તમારી તકલીફો વધતી દેખાય છે. તો થોડીક સાવધાની રાખીને ચાલજો. અભ્યાસમાં પાછા ન પડી એની કાળજી રાખજો. અને આરોગ્ય જાળવજો. એટલે ખાવા પીવામાં પૂરતું ધ્યાન આપશો તો વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કુંભ રાશિ માટે આ વખતે બદામી કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં આંખનું દર્દ સતાવી શકે છે, ચક્કર આવવા. જે લોકોને પહેલેથી આંખની તકલીફ છે એ તકલીફ વધી શકે છે. ગરદન, ખભા આ જે સ્નાયુઓ છે એ તમને પરેશાન કરી શકે છે. સૂવામાં રહી જાય અથવા કોઈક ઈજા થઈ શકે છે. અને જે લોકોને પહેલેથી કબજિયાતનો રોગ છે એ લોકોના મોઢામાં ચાંદા પડી શકે છે. તો આવા લોકોએ ખૂબ સાવધાની રાખીને ચાલવું. વાહન ચલાવો તો ખૂબ સાવધાની રાખીને ચલાવજો. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ. શનિને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ. કાળા અડદ, જવ, કાળા તલ આ વસ્તુ ભગવાનને દાન કરવી જોઈએ. કાળા વસ્ત્રથી ભગવાનને કાળું વસ્ત્ર દાન કરવું જોઈએ. કોઈ અંધ વ્યક્તિને જમાડવા જોઈએ. અપંગ વ્યક્તિની સેવા કરવી જોઈએ. કોઈ ગરીબ પરિવારને અનાજનું દાન આપી શકાય, તેલનું દાન આપી શકાય. આ અઠવાડિયામાં સ્નાન કરતી વખતે સ્નાન કરવાના પાણીમાં દૂધ નાખીને સ્નાન કરશો તો ફાયદો જરૂર થશે. કોઈ મજૂરને દૂધ પીવડાવજો. અને આ અઠવાડિયામાં છે ને કાળી ભેંસને ખાવાનું ખવડાવજો. લીલો ચારો, ઘરની રોટલી ભેંસ જે ખાતી હોય તમે ખવડાવી શકો છો. એનાથી તમને ફાયદો થાય. એ સિવાય કાગડો, કૂતરો, ભેંસ, માછલી આ 4 જાનવર શનિના છે એની સેવા તમે કરી શકો છો. અંધ વ્યક્તિ મળે તો એની સેવા અવશ્ય કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિવાળા માટે પણ આ અઠવાડિયું સારું છે. કામકાજ કરી શકશો, કામકાજને વધારી શકશો, તમારો પ્રભાવ વધારી શકશો.
આ અઠવાડિયામાં છે ને થોડુંક કામ આયોજન કરીને કરજો તો ચોક્કસ સારી સફળતા પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં છે ને ધંધો અટવાતો દેખાય છે, પણ છતાં પણ આવક જળવાયેલી છે, તો એની પર પૂરતું ધ્યાન આપજો કે ભાઈ આવક ઘટે નહીં. આ અઠવાડિયામાં ધ્યાન રાખજો કે ભાઈ કોઈક એવું આકર્ષણ તમને બીજી બાજુ વાળી જાય જે તમારા ધંધાને અટવાવે, તો આની પર પૂરતું ધ્યાન આપીને ચાલજો, નહીં તો તમારી મુશ્કેલી વધશે. આ સમયમાં વેપારમાં પૂરતું ધ્યાન આપો. નોકરી ધંધો કરો છો તેની પર પૂરતી પકડ રાખજો, નહીં તો અપયશનો ભોગ બનવું પડે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોને પતિનો, સંતાનોનો, વડીલોનો સાથ સહકાર મળતો દેખાય છે. આ અઠવાડિયામાં તમારે તમારા અગત્યના કામો પર ધ્યાન આપીને એના પૂરા કરવા જોઈએ. બાળકોના અભ્યાસમાં ધ્યાન આપો, વડીલોની સેવા અવશ્ય કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયામાં થોડી વધુ મહેનત કરવાની જરૂરિયાત છે, ને મહેનત કરશો તો ન ધારેલું પરિણામ તમે પ્રાપ્ત કરી શકશો. વિદ્યાર્થીઓએ સાવધાની રાખીને ચાલવું ખૂબ ખૂબ જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મીન રાશિ માટે આ વખતે આછો કેસરી કલર ફાયદાકારક છે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં આ અઠવાડિયું સારું સાબિત થાય. જૂની બીમારી જે છે એમાં તમને રાહત મળે, એમાં સારા પરિણામ તમે લઈ શકો. શરીરમાં સ્નાયુઓનો દુખાવો સતાવી શકે છે. આંખનું દર્દ વધતું દેખાય છે. જે લોકો પહેલેથી ઓછા લોહીના રોગથી પીડાય છે, હિમોગ્લોબિન ઓછું છે, પ્લેટલેટ ઓછા છે, લાલ કણ ઓછા છે, એવા લોકોએ આ અઠવાડિયામાં સાવધાની રાખવાની છે, નહીં તો મુશ્કેલીઓ વધે. તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. પીળું વસ્ત્ર કોઈ વૃદ્ધ બ્રાહ્મણને દાન કરવું જોઈએ. ચણાની દાળ, હળદર, કેસર આવા દ્રવ્ય તમે દાન કરી શકો છો. ઘરના વડીલોની સેવા કરો, ચોક્કસ ફાયદો થશે. જે ગાયને વાગેલું હોય ને એની સેવા અવશ્ય કરો, એનાથી તમને ખૂબ સારો ફાયદો મળે. આ અઠવાડિયામાં ચણાની દાળ પીળા કપડામાં બાંધીને કરશો તો સુંદર પરિણામ. કોઈ મજૂરને દૂધ પીવડાવશો તો ફાયદો. શનિનું પૂજન પીળા ફૂલથી કરજો તો પણ તમને ફાયદો થશે. તો મિત્રો આ હતું તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.